નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષ સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ રુદ્ર એજ્યુકેશન હેશટેગ શિરીષ સુરતી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત એકમ કસોટી 5 જે તારીખ 9/1/2025ના રોજ લેવાયેલ છે તેનું આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવશું. તો શરૂ કરીએ. ધોરણ 10 વિષય ગુજરાતી. ધોરણ 10ના નવા અપડેટ મેળવવા માટે રુદ્ર એજ્યુકેશન હેશટેગ શિરીષ સુરતી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આપણે શરૂ કરીએ છીએ એકમ કસોટી 5. વિભાગ એ છે, જેમાં સૂચના આપી છે અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. તો અ વિભાગમાં કૃતિ છે અને બ વિભાગમાં વિશેષતા છે, જેના આપણે ડાયરેક્ટ જવાબ દર્શાવ્યા છે. તો 1 નંબર ભૂખથી ભૂંડી ભીખ, જેની વિશિષ્ટતા છે દુષ્કાર. 2 નંબર એક બપોરે, જેની વિશિષ્ટતા છે અ વેદના. 3 નંબર વિરલ વિભૂતિ, જેની વિશિષ્ટતા છે બ વ્યક્તિત્વ. એના અઠવામાં આપણને બીજું એક જોડકું આપ્યું છે, જેમાં અ વિભાગમાં કૃતિ છે અને બ વિભાગમાં ઉક્તિઓ દર્શાવી છે. તો 1 નંબર જોઈએ ચાંડાલ્યો, જેની ઉક્તિ છે દ નરંદ માળી વાડી માયલી વેલ્ય. 2 નંબર હિમાલયમાં એક સાહસ, એની ઉક્તિ છે ક સદૈવ તલસી રહ્યો ગિરી હિમો તણી શાંતિને. 3 નંબર લઘુકાવ્યો, એની ઉક્તિ છે અ દેશ દીપક દુર્લભ. એના અઠવામાં બીજું એક જોડકું વિદ્યાર્થી મિત્રો આપણને જોવા મળશે. તો આપણે જોઈએ. અ વિભાગની અંદર સાહિત્ય પ્રકારો છે, સાહિત્યકાર છે અને બ વિભાગની અંદર સાહિત્ય કૃતિ છે. તો આપણે જવાબ જોઈએ. બરાબર છે. તો 1 નંબર પન્નાલાલ પટેલ, જે સાહિત્યકાર છે, એની સાહિત્ય કૃતિ કઈ છે? તો જવાબ આવશે ડ ભૂખથી ભૂંડી ભીખ. 2 નંબર રાવજી પટેલ, જે સાહિત્યકાર છે, એની સાહિત્ય કૃતિ કઈ છે? તો જવાબ આવશે ક એક બપોરે. 3 નંબર આત્માર્પિત અપૂર્વજી, જે સાહિત્યકાર છે, તેમની સાહિત્ય કૃતિ કઈ છે? તો જવાબ આવશે બ વિરલ વિભૂતિ. એના અઠવામાં બીજું એક જોડકું આપણને જોવા મળશે વિદ્યાર્થી મિત્રો, જેમાં અ વિભાગની અંદર કૃતિઓ દર્શાવી છે અને બ વિભાગની અંદર સાહિત્ય પ્રકારો દર્શાવ્યા છે. જેમાં આપણે જોઈએ 1 નંબર ચાંદલિયો, તો એનો સાહિત્ય પ્રકાર છે બ લોકગીત. 2 નંબર હિમાલયમાં એક સાહસ, એનો સાહિત્ય પ્રકાર છે ક પ્રવાસ નિબંધ. અહીંયા આગળ આપણે એ જવાબ સાચો જવાબ તૈયાર થશે. આપણો આત્મકથા અંશ આપણે લખી શકીએ છીએ. પાઠ્યપુસ્તક આધારિત જવાબ તૈયાર કરેલ છે. 3 નંબર જોઈએ લઘુકાવ્યો, તો એનો સાહિત્ય પ્રકાર થશે અ દુહા મુક્તક અને હાઇકુ. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, એના અઠવામાં આપણને બીજું એક જોડકું જોવા મળશે, જેનો અ વિભાગની અંદર મૂળ સંગ્રહ છે, બ વિભાગની અંદર એની સાહિત્ય કૃતિઓ છે. તો 1 નંબર માનવીની ભવાઈ, એની સાહિત્ય કૃતિ છે ક ભૂખથી ભૂંડી ભીખ. 2 નંબર રધિયાળી રાત, એની સાહિત્ય કૃતિ છે અ ચાંદલિયો. 3 નંબર અંગત, એની સાહિત્ય કૃતિ છે બ એક બપોરે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જોડકા જોડી શકીએ છીએ. આગળ આપણે સૂચના આપણા માટે આવી છે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ. બ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો આપણે જોઈએ. 1 નંબર ખાલી જગ્યા ભૂખથી ભૂંડી ભીખ નવલકથાના મુખ્ય પાત્રો છે. તો જવાબ આવશે કારુ અને રાજુ. 2 નંબરની ખાલી જગ્યા કારુની લાગણીઓની કદર ખાલી જગ્યા કરી. જવાબ આવશે સુંદરજી શેઠે. 3 નંબર જોઈએ ભૂખ ખાલી જગ્યાને ઠોકરે ચડાવી. તો જવાબ આવશે તીક. આપણે આગળ 4 નંબરની ખાલી જગ્યા જોઈએ. એક બપોરે કાવ્ય ખાલી જગ્યા છંદોમાં રચાયેલું છે. જવાબ આવશે કતાવ અને મનહર. 5 નંબરની ખાલી જગ્યા જોઈએ અશ્રુ ઘર નવલકથા ખાલી જગ્યાની રચના છે. તો જવાબ આવશે રાવજી પટેલ. 6 નંબરની ખાલી જગ્યા જોઈએ નરંદનો પતિ એટલે ખાલી જગ્યા. તો જવાબ તૈયાર થશે નરદોઈ. 7 નંબરની ખાલી જગ્યા જોઈએ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ ખાલી જગ્યા હતા. તો જવાબ આવશે શ્રીમદ રાજચંદ્ર. 8 નંબરની ખાલી જગ્યા જોઈએ શ્રીમદ રાજચંદ્રએ 3 દિવસના ટૂંકા ગાળામાં લખેલ ખાલી જગ્યા ચિંતન ગ્રંથ છે. તો જવાબ આવશે મોક્ષ માળા. 9 નંબરની ખાલી જગ્યા જોઈએ શ્રીમદ રાજચંદ્રે 11 વર્ષની ઉંમરે રચેલ એક લેખ ખાલી જગ્યા જેવો સુપ્રતિષ્ઠિત સામાયિકમાં પ્રસિદ્ધ થયેલો. જવાબ આવશે બુદ્ધિ પ્રકાશ. ચલો 10 નંબરની ખાલી જગ્યા જોઈએ પારિવારિક સંબંધોનું મધુર ચિત્ર ખાલી જગ્યા કાવ્યમાં છે. જવાબ આવશે ચાંદલિયો.
11 નંબર જોઈએ, કાવ્ય નાયિકા જેઠાણીને ખાલી જગ્યા સાથે સરખાવે છે. જવાબ આવશે જબુક વીજળી. ચલો 12 નંબરની ખાલી જગ્યા જોઈએ, ઢોંચકીમાં છાશ પાણી રેડી દેવાનું કવિ ખાલી જગ્યાને કહે છે. જવાબ આવશે માં. 13 નંબર, હિમાલયમાં એક સાહસ ખાલી જગ્યાનો એક અંશ છે. જવાબ આવશે આત્મકથા. 14 નંબર જોઈએ, માન સરોવર ખાલી જગ્યામાં આવેલું છે. સાચો જવાબ થશે તિબેટ. 15 નંબરની ખાલી જગ્યા જોઈએ, માતાયન ખાલી જગ્યા ઘાટ પાસે આવેલ છે. જવાબ આવશે ઝોઝિલા. આગળ 16 નંબરની ખાલી જગ્યા જોઈએ, 10મા વેદ તરીકે ખાલી જગ્યાને ઓળખવામાં આવે છે. જવાબ આવશે ડુહા. 17 નંબર જોઈએ, બરકત અલી વિરાણીનું ઉપનામ ખાલી જગ્યા છે. જવાબ આવશે બેફામ. 18 નંબરની ખાલી જગ્યા જોઈએ, ખાલી જગ્યા નવું દુર્લભ છે. જવાબ થશે દેશ દીપક. ખાલી જગ્યા 19 નંબર જોઈએ, તો ધરતીના તાતની પીડા ખાલી જગ્યા કૃતિમાં પ્રગટ થઈ છે. તો જવાબ આવશે ભૂખથી ભૂંડી ભીખ. 20 નંબરની ખાલી જગ્યા જોઈએ, શ્રીમદ રાજચંદ્રને મન દેહ ખાલી જગ્યાનું સાધન માત્ર હતું. જવાબ આવશે ધર્મ સાધના. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને 20 ખાલી જગ્યા પરીક્ષામાં પૂછાઈ એકમ કસોટીની અંદર, તો આપણે એના સાચા જવાબ દર્શાવ્યા છે. આગળની સૂચના આપણે જોઈએ, તો સૂચના આવી છે, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના છે. પહેલો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે વિદ્યાર્થી મિત્રો, જોઈએ. કારું ધર્મદાનું લેવા શા માટે આનાકાની કરે છે? તો જવાબ આપણે લખી શકીએ કે કારું એ સ્વમાની છે, તેનું સ્વમાન ગુમાન એ ધર્માદુ લેતા ડૂબાય છે. કારું માને છે કે મારા મહાજનના કોઠારમાં જે ધાન છે તે અમારા ખેડૂતનું જ છે અને અમારા જ ધાન માટે અમારે હાથ લંબાવવાનો, ભીખ માંગવાની. તેથી સ્વમાનિત અને ટેકીલો કાળુ કણબીનો દીકરો આનાકાની કરે છે. તેથી કણબીનો દીકરો આનાકાની કરે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2, પન્નાલાલ પટેલને જ્ઞાનપીઠ પુરસ્કાર તેમની કઈ નવલકથા માટે મળ્યો છે? તો જવાબ લખી શકીએ છીએ, પન્નાલાલ પટેલને જ્ઞાનપીઠ પુરસ્કાર માનવીની ભવાઈ 1985ના વર્ષની નવલકથા માટે મળ્યો છે. પ્રશ્ન નંબર 3 જોઈએ વિદ્યાર્થી મિત્રો, કારુની દ્રષ્ટિએ જગતમાં સૌથી ભૂંડામાં ભૂંડું શું છે? તો જવાબ લખી શકીએ છીએ, કારુની દ્રષ્ટિએ જગતમાં સૌથી ભૂંડામાં ભૂંડી ભીખ છે. પ્રશ્ન નંબર 4 જોઈએ, ભારવેલા અગ્નિનો અર્થ શો થાય? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભારવેલા અગ્નિનો અર્થ રાખ નીચે સંગળેલો અગ્નિ એવો આપણે કરી શકીએ છીએ. પ્રશ્ન નંબર 5 જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે, કવિ રાવજી પટેલે કાવ્યમાં પોતાની પત્ની માટે કોનું પ્રતીક લીધું છે? જવાબ લખી શકીએ છીએ, કવિ રાવજી પટેલે કાવ્યમાં પોતાની પત્ની માટે સારસીનું પ્રતીક લીધું છે. પ્રશ્ન નંબર 6 જોઈએ વિદ્યાર્થી મિત્રો, એક બપોરે કાવ્યમાં બપોર શાનું પ્રતીક છે? તો આપણે જવાબ લખી શકીએ કે એક બપોરે કાવ્યમાં બપોર એ જીવનની મધ્યાહનનું પ્રતીક છે. પ્રશ્ન નંબર 7 જોઈએ, એક બપોરે કાવ્યમાં કવિ માતાને સંબોધીને શું કહે છે? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે એક બપોરે કાવ્યમાં કવિ માતાને સંબોધીને ઢોંચકીમાં છાશ રેડવા, રોટલાને બાંધવા, રાખ નીચે સંગ્રહેલા અગ્નિને ઠારવાનું કહે છે. પ્રશ્ન નંબર 8 જોઈએ વિદ્યાર્થી મિત્રો, શ્રીમદ રાજચંદ્રે લખેલ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગ્રંથની વિશેષતા કઈ છે? જવાબ લખી શકીએ, શ્રીમદજીનો શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગ્રંથ સર્વોત્કૃષ્ટ દર્શન ગ્રંથ છે. આ દર્શન ગ્રંથમાં 42 ગાથાઓ આપેલી છે. નોંધપાત્ર બાબત એ છે કે શ્રીમદે આ ગ્રંથ એક જ બેઠકે 1.5 કલાકમાં જ તેની રચના કરેલી. ચલો આપણે આગળ જોઈએ, પ્રશ્ન નંબર 9, એક સાથે 100 વસ્તુઓને ક્રમમાં યાદ રાખવાની શક્તિને શું કહે છે? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે એક સાથે 100 વસ્તુઓને યાદ રાખવાની શક્તિને શતાવધાની શક્તિ કહે છે. ચલો પ્રશ્ન નંબર 10 જોઈએ, વિરલ વિભૂતિ કૃતિમાં કોના જીવન દર્શનની ઝાંખી છે? તો જવાબ લખી શકીએ કે વિરલ વિભૂતિ કૃતિમાં શ્રીમદ રાજચંદ્રના જીવન દર્શનની ઝાંખી છે. પ્રશ્ન નંબર આગળ આપણે જોઈએ, 11 નંબરનો પ્રશ્ન છે કે ચાંદલ્ય લોકગીત સિવાય તમે જાણતા કોઈ એક લોકગીતનું નામ લખવાનું છે. ઓકે, તો આપણે અહીંયા આગળ શું લખી શકીએ કે દાદા હો દીકરી અને હાજી કાસમ તારી
વીજળી. અહીંયા આગળ આપણે 2 નામો દર્શાવ્યા છે. તમને એક યાદ હોય તો તમે એક લખી શકો છો અને 2 આવડે તો 2. બરાબર, ટૂંકમાં તમે એક તમારે નામ લખવાનું કહ્યું છે. ઓકે, ચાલો આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 12. ચાંદલિયો કાવ્યમાં ચાંપલિયાની પાંદડી કોને કહે છે? તો જવાબ લખી શકીએ. ચાંદલિયો કાવ્યમાં ચાંપલિયાની પાંદડી દેરાણીને કહે છે. પ્રશ્ન નંબર 13 જોઈએ. ચાંદલિયો કાવ્ય કોને ઉદ્દેશીને ગવાયું છે? તો જવાબ લખી શકીએ. ચાંદલિયો કાવ્ય સખીને ઉદ્દેશીને ગવાયું છે. પ્રશ્ન નંબર 14 જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે. તાણીને બાંધે નવરંગ પાઘડી આ ઉક્તિ કાવ્ય નાયિકા કોના માટે પ્રયોજે છે? તો જવાબ લખી શકીએ. તાણીને બાંધે નવરંગ પાઘડી આ ઉક્તિ કાવ્ય નાયિકા પોતાના પતિ માટે પ્રયોજે છે. ચલો 15 નંબરનો પ્રશ્ન જોઈએ. જવાહરલાલ નહેરુને કોના દર્શનના મનોરથ અધૂરા રહી ગયા? તો આપણે જવાબ લખી શકીએ કે જવાહરલાલ નહેરુને કૈલાસ માનસરોવરના દર્શનના મનોરથ અધૂરા રહી ગયા. ચલો આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 16. મહાદેવ દેસાઈએ જવાહરલાલ નહેરુની અંગ્રેજીમાં લખાયેલી કૃતિનો ગુજરાતી અનુવાદ કયા નામે કરેલો છે? તો આપણે જવાબ લખી શકીએ કે મહાદેવ દેસાઈએ જવાહરલાલ નહેરુની અંગ્રેજીમાં લખાયેલી કૃતિનો ગુજરાતી અનુવાદ મારી જીવન કથાના નામે કરેલો છે. ચલો આપણે જોઈએ. પ્રશ્ન નંબર 17. સ્વતંત્ર ભારત દેશના પ્રથમ વડાપ્રધાનનું નામ જણાવો. આપણે જવાબ લખી શકીએ કે સ્વતંત્ર ભારત દેશના પ્રથમ વડાપ્રધાનનું નામ જવાહરલાલ મોતીલાલ નહેરુ છે. પ્રશ્ન નંબર 18 જોઈએ. ભારવાળો મુંગટ એટલે શું? તો જવાબ લખી શકીએ કે ભારવાળો મુંગટ એટલે સત્તા કે જવાબદારીવાળો મુંગટ. પ્રશ્ન નંબર 19 જોઈએ. 5-7-5 અક્ષરોના બંધારણવાળું કાવ્ય સ્વરૂપ કયા નામે ઓળખાય છે? આપણે જવાબ લખી શકીએ છીએ કે 5-7-5 અક્ષરોના બંધારણવાળું કાવ્ય સ્વરૂપ હાઇકુના નામે ઓળખાય છે. ચલો 20 નંબરનો પ્રશ્ન આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે સફળતા શામાં નથી હોતી? આપણે જવાબ લખી શકીએ સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એક એક વાક્યના પ્રશ્નોના જવાબ લખી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર આવી છે. તો સૂચના જોઈએ કે નીચેના પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર લખવાના છે. બરાબર, હવે અહીંયા આગળ તમને પહેલો પ્રશ્ન જોઈએ. અંતે કારું અનાજ માટેની મદદ લેવા શા માટે તૈયાર થાય છે? તો જવાબ લખી શકીએ કે કારું અનાજ લેતા અચકાતો હતો. સુંદરજી શેઠે આ જોયું. તેને બોલાવીને કહ્યું કે કુદરત આગળ આપણે સૌ લાચાર છીએ. તને એમ લાગતું હોય કે આ ધર્મદાનું છે, તને હાથ લાંબો કરતા સંકોચ થતો હોય તો કાલથી તું આ ઓટલા પર આવીને ઝાડુ મારી જજે અને મુખિયાજી પાસેથી ગાડી તકિયા માંગીને અહીં પાથરી દેજે. પછી તને એમ નહીં થાય કે તું ધર્મદાનું મફતનું ખાય છે. કારુને સુંદરજી શેઠની મોટાઈ સ્પર્શી ગઈ. આથી અંતે કારું અનાજ માટેની મદદ લેવા તૈયાર થાય છે. ચલો પ્રશ્ન નંબર 2 જોઈએ. કવિ ક્યાં સુધી મહુડીની છાંય તળે પડી રહેવા માંગે છે? આપણે જવાબ લખી શકીએ છીએ કે એક સારસી જે કવિને પ્રિય લાગે છે તે ખેતરને સેધેથી ક્યાંક ઉડી ગઈ છે. એના ઉડી જવાથી કાવ્ય નાયકને હૃદયમાં ખાલીપો અનુભવાય છે. એમને જીવનમાંથી રસ ઉડી ગયો છે. પોતે નિષ્ક્રિય થઈને જીવનના અંત સુધી મહુડીની છાંય તળે પડી રહેવા માંગે છે. ચલો પ્રશ્ન નંબર 3 જોઈએ. ખોભણમાં પગ લપસ્યા છતાં લેખક કેવી રીતે બચી ગયા? તો આપણે જવાબ લખી શકીએ કે ખોભણમાં લેખકનો પગ લપસ્યો પરંતુ સૌ એકબીજા દોરડાની સાંકળથી સંકળાયેલા હતા. આથી આ દોરડાએ તેમને પકડી રાખ્યા. પોતે ખોભણની એક બાજુને વળગી રહ્યા એટલે સૌએ મળીને તેમને ખેંચી કાઢ્યા. આ રીતે તેઓ બચી ગયા. પ્રશ્ન નંબર 4 જોઈએ. ચાંદલિયો કાવ્યોના આધારે શરદ પૂર્ણિમાની રાત્રિનું વર્ણન કરો. તો જવાબ લખી શકીએ કે શરદ પૂનમની રાત છે. સોળે કળાએ ખીલેલો ચંદ્ર કાવ્ય નાયિકાના ચોકમાં જાણે ઉગ્યો હોય તેમ વાતાવરણ શીતળ, મધુર અને રમ્ય છે. એ મધુર રમ્ય રાત્રિના આનંદની ઉત્કટતાને લીધે સ્ત્રી પુરુષો ગરબે રમે છે. પ્રશ્ન નંબર 5 જોઈએ. છાસ અને ઘીના દ્રષ્ટાંત દ્વારા શ્રીમદ રાજચંદ્રે છોકરાઓને શું સમજાવ્યું? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે છાસ અને ઘીના દ્રષ્ટાંતથી શ્રીમદ રાજચંદ્રે છોકરાઓને સમજાવ્યું કે દેહ છાસના જેવો છે, તેને જીવ સાચવે છે. આત્મા ઘીના જેવો છે, તે દેહનો ત્યાગ કરે છે. એટલે આ જીવ અવળી સમજણવાળો છે. છાસના જેવો દેહ સામાન્ય છે, પણ ઘીના જેવો આત્મા
મૂલ્યવાન છે. છાસની જેમ દેહ ઢોરાઈ જાય એટલે કે મૃત્યુ પામે, નાશ પામે, પણ એનાથી નુકસાન થતું નથી. એનો અર્થ એ કે દેહ નહીં પણ આત્મા મૂલ્યવાન છે. પ્રશ્ન નંબર 6 જોઈએ. કાવ્ય નાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે? આપણે જવાબ લખી શકીએ કે કાવ્ય નાયિકા સખીને પોતાનો પતિ એમ નહીં પણ પરણ્યો મારો એમ કહે છે. એમાં પતિ પ્રત્યેના એ મમત્વ, પ્રેમ, અધિકાર તેમજ ગૌરવ પ્રગટ થાય છે. પરણ્યો મારી સગી નણંદનું વીર જો, આ શબ્દોમાં તેણે નણંદ પ્રત્યેનો આદર જાળવ્યો છે, તેનું ગૌરવ કર્યું છે. આમ આ શબ્દોમાં તેણે ભાઈ બહેનના મધુર સંબંધની પ્રશંસા કરી છે. પ્રશ્ન નંબર 7 જોઈએ. કાળુને રડતો જોઈ સુંદરજી શેઠે સી પ્રતિક્રિયા આપી? તો જવાબ લખી શકીએ. કાળુને રડતો જોઈને સુંદરજી શેઠે એને સમજાવતા કહ્યું, હું જાણું છું જુવાન કે તને તારા જ દાન માટે હાથ ધરતા શરમ આવે છે, પણ અમને સદાવ્રત ખોલતા એટલી જ શરમ આવે છે. સમસ્ત પૃથ્વીનું પાલન કરનારને અમે ક્યાં સુધી પારવાના છીએ? આ તો મેઘરાજાને પાણી પહોંચાડવા જેવી વાત છે. પ્રશ્ન નંબર 8 જોઈએ. એક બપોરે કાવ્યના આધારે ખેતરનું શબ્દચિત્ર ટૂંકમાં તમારે આલેખવાનું છે. તો આપણે લખી શકીએ કે ગ્રામ જીવનમાં ખેતરવાડી એ ખેડૂતનું કાર્ય કર્મક્ષેત્ર છે. ખેડૂતનું એ સર્વસ્વ છે, જીવન છે. અહીં પ્રસ્તુત એક બપોરે કાવ્યમાં કાવ્યનાયક એ ખેડૂતની એક સારસીના ઉડી જવાથી એક વેદનાગ્રસ્ત એ બપોરની વ્યથાની અભિવ્યક્તિ છે. એમાં કાવ્ય અંતર્ગત ગ્રામજીવન કે ગ્રામ પરિવેશનો ઉલ્લેખ છે. એમાં કાવ્યનાયક એટલે કે ખેડૂત છે, ખેતર છે, એનો સેધો ખેતરની હદ ઉપરની ખેડ પટ્ટી જ્યાં ઢોર માટે ઘાસ થાય છે, માં છે, ભાતું છે, ભાતમાં રોટલાને છાશ છે, ખેડ કરતાં કરતાં થાક લાગે ત્યારે ચલમનો કષ્ટ લઈ પોળો ખાવાની સુવિધા છે, તાપણી છે, એમાં ભાળવેલો અગ્નિ છે, ખેતરમાં મહુડી છે, મહુડી જેવા વૃક્ષો ખેતર ને ખેડૂતની પ્રાકૃતિક સંપદા છે, ઘાસ છે, બળદ છે, હળ છે. આમ છાશ, રોટલો, તંબાકુ, તાપણી, મહુડો, શેઢો વગેરે ખેતરવાડીના વર્ણનો ગ્રામ જીવનને પ્રગટ કરે છે. જો કે કાવ્યમાં વર્ણવાયેલા આ પ્રાકૃતિક જીવનના દ્રશ્યો કાવ્ય માટે એ સાધનો છે. સાધ્ય તો છે કાવ્ય, સાધનો ઉપદાનોથી એ સિદ્ધ થાય છે. કાવ્ય એક બપોરે પ્રસ્તુત એ ગ્રામ જીવનના આટલા વર્ણન માત્રથી આપણે જોયેલા એ ગ્રામ જીવનના અન્ય દ્રશ્યો પણ એ માનસપટ ઉપર તરી આવે છે. પ્રશ્ન નંબર 9 જોઈએ. શ્રીમદ રાજચંદ્રના કયા પ્રસંગથી ગાંધીજી આશ્ચર્યચકિત થઈ ગયા? તો આપણે જવાબ લખી શકીએ કે શ્રીમદના કાકા સસરા ડૉક્ટર મહેતાએ ગાંધીજીને શ્રીમદનો જ્ઞાની અને શતાવધાની તરીકે એ પરિચય કરાવ્યો. ગાંધીજીએ તેમનું પારખું કરવા માટે જુદી જુદી ભાષાના કેટલાક શબ્દો લખ્યા અને એ શબ્દો તેમણે શ્રીમદને વાંચી સંભળાવ્યા. આ પછી શ્રીમદ એ સહજ રીતે એક પછી એક બધા શબ્દો ગાંધીજીએ જે ક્રમમાં લખ્યા હતા તે ક્રમમાં કહી સંભળાવ્યા. ત્યારે ગાંધીજી એમની શતાવધાની શક્તિથી આશ્ચર્યચકિત થઈ ગયા. ચલો પ્રશ્ન નંબર 10 જોઈએ. ગુજરાતી 12 મહિનાના નામ જણાવવાના છે. તો આપણે લખી શકીએ કે ભાઈ ગુજરાતી 12 મહિનાના નામ નીચે પ્રમાણે છે. તો જોઈએ. 1 કારતક, 2 માક્ષર, 3 પોષ, 4 મહા, 5 ફાગણ, 6 ચૈત્ર, 7 વૈશાખ, 8 જેઠ, 9 અષાઢ, 10 શ્રાવણ, 11 ભાદરવો અને 12 આસો. આ રીતે આપણે જવાબ લખી શકીએ. ચલો હવે આગળની સૂચના છે. નીચેના પ્રશ્નોના 7-8 વાક્યમાં ઉત્તર લખવાના છે. પહેલો જ પ્રશ્ન છે, જોઈએ. ભૂખથી ભૂંડી ભીખ કૃતિને આધારે સ્ત્રી પાત્ર રાજુનું પાત્રાલેખન કરો. તો આપણે જવાબ લખી શકીએ કે રાજુનું સ્ત્રી તરીકેનું પાત્ર ભૂખથી ભૂંડી ભીખ કૃતિમાં પોતાના મનની વેદનાને વાચા આપે તે એવું છે. દુકાળની એ ભીષણતાથી ગામના સૌ દુઃખી અને પરેશાન હતા, પણ રાજુની કરુણા અને લાચારી વિશેષ હતી. એક તરફ સ્વમાની કારુને એ સમજાવવાનો, તો બીજી તરફ ગમે કે ન ગમે બાળકોના પેટ માટે ભીખ માંગવા જવાનું. એને તો વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી, પણ આ પરિસ્થિતિમાં ભીખ માંગવામાં શરમે શાની? એ કાળુને સમજાવવું તેના માટે મુશ્કેલ હતું. એ માટે તે કાળુ પાસે કરગળે છે. પોતાને કારણે કાળુ એ ભૂખે મરી જાય એ એનાથી જીરવાતું નથી. આથી મને તમારી મારી નાખવી મળે એટલે કહે છે કે આથી મને તમારે મારી નાખવી છે.
એમ કહીને કાળુને એ પોતાની સાથે આવવા મજબૂર કરે છે. રાજુ પણ જાણે છે કે દોઢ પાસે ખીચડીથી કાંઈ વળવાનું નથી, એટલે આજે હાથ ધરવાનો એક દોઢ પાસે ખીચડી માટે એવો તેના મનમાં વિચાર આવે છે. ધીક પડ્યો એ અવતાર ને ધીક પડ્યું એ જીવવોય, તથા આપણું કપાળે એ કાળું છે ને આ ખોબોય કાળો નીકળ્યો. કાળુનો આ જે બબડાટ એ રાજુથી સહન થતો નથી, છતાં તે ચીડાઈને કાળુને થપકો આપતા કહે છે, દાકણ ભૂખ નથી પણ દાકણ ચિંતા છે. માનવીના કાળજાને ખોતરી ખાય છે. કાળુના આ શબ્દો આપણા ગુમાન અને આત્માને એ ઓગાળી નાખે છે, પાણી કરી દે છે, રાજુને બેચેન કરી મૂકે છે. કાળુને એ ધમકાવી તેનું બાવડું ઝાલીને એ હર્ષેલથી છાનામાના ઘરે હેંડો એમ કહેતી રાજુનો અવાજ ઢીલો પડી જાય છે. આમ એક તરફ ભૂખની પીડા અને બીજી તરફ આ હાલતમાં કાળુને સાચવવાની ચિંતાથી ઘેરાયેલી રાજુનું પાત્ર અને તેની વેદના ખરેખર એ હૃદય પર આઘાત કરી જાય છે. ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 2. શારસીના ઉડી જવાથી કવિના ચિત્ત પર થયેલી અસર તમારા શબ્દોમાં લખો. તો આપણે લખી શકીએ કે સમગ્ર કાવ્યમાં ગ્રામ જીવનનો સંદર્ભ છે. પોતાના ખેતરમાં હળ છે, બળદ છે, મા છે, મહુડો છે, સેધો છે, સારસી છે. અચાનક પોતાના ખેતરના સેધેથી સારસી ઉડી જતા કવિ એ વ્યાકુળ થઈ જાય છે. કવિને ક્યાંય ચેન પડતું નથી, એટલે તે બપોરે જમવા માટે એ ધોચકીમાંથી કાઢેલી છાશને ફરી ધોચકીમાં રેડી દેવાનું અને રોટલા બાંધી દેવાનું એમની માને કહે છે. હવે તેમને ખાવામાં રસ રહ્યો નથી. જમ્યા પછી ચલમ ફૂંકવામાં જ તે મજા આવતી હતી, તેમાં પણ તેમને કશ જાણાતો નથી. અને આપણે આગળ લખવાનું કે કેવળ એ શૂન્ય મનસ્ક થઈને તેને મહોડીની છાંય નીચે પડી રહેવામાં આનંદ આવે છે. ભલે આકાશ રેલાઈ જાય, ગળા સુધી ઘાસ ઉગે તો પણ તેમને એની પરવા નથી. હવે તો બળદને હળે જોતરવાની પણ ના પાડી દે છે. સારસીના પ્રતીક દ્વારા વ્યથા એ પ્રતિબિંબિત થાય છે. ચલો આગળ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 3. ગાંધીજી અને શ્રીમદ રાજચંદ્રના આધ્યાત્મિક સંબંધ વિશે લખો. તો આપણે લખી શકીએ કે શ્રીમદની એ સ્મરણ શક્તિ, બહુરું શાસ્ત્ર જ્ઞાન અને શુદ્ધ ચરિત્રથી ગાંધીજી એવા પ્રભાવિત થયા કે તેઓ તેમના અનુરાગી બની ગયા. ગાંધીજીએ એ સ્વીકાર્યું હતું કે તેમણે સૌથી વધારે શ્રીમદના જીવન મંત્રમાંથી એ ગ્રહણ કર્યું છે. ગાંધીજીને આધ્યાત્મક અને ધર્મ સંબંધી કોઈ મૂંઝવણ હોય તો તેઓ તેમની પાસે રજૂ કરતા, તેમને પ્રશ્નો પણ પૂછતા. આ બાબતમાં ગાંધીજીને શ્રીમદજી પાસેથી યોગ્ય સમાધાન અને માર્ગદર્શન પણ પ્રાપ્ત થયું. શ્રીમદની પ્રેરણાથી જ ગાંધીજીમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અભય વગેરે ગુણો એ વિકાસ પામ્યા હતા અને દ્રઢ પણ થયા હતા. ગાંધીજીએ શ્રીમદજીના એ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું અંગ્રેજીમાં ભાષાંતર પણ કર્યું હતું. શ્રીમદ લિખિત એ કાવ્ય અપૂર્વ અવસર એવો ક્યારે આવશે એ આશ્રમ ભજનાવલીમાં એ સ્થાન પામ્યું છે. આ દ્રષ્ટિએ જોતાં એમ કહી શકાય કે ગાંધીજીનો શ્રીમદજી સાથેનો આધ્યાત્મિક સંબંધ એ ઊંડો તો હતો જ, પણ બંને એકબીજા સાથે અંતરંગથી એ જોડાયેલા હતા. આ રીતે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 4. ચાંદલ્ય કૃતિમાં વ્યક્ત કાવ્ય નાયિકાનો સ્વજનો માટેનો એ ભાવ તમારે વર્ણવવાનો છે. તો આપણે જોઈએ. ચાંદલ્ય લોકગીત છે. આ લોકગીત એ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ રચેલું છે. મધુર કંઠે શરદ પૂર્ણિમાની રાતે ચાંદલ્ય લોકગીત ગાતી કાવ્ય નાયિકાએ એક એક શબ્દમાં સ્વજનો પ્રત્યેની લાગણીને વાચા આપી છે. સાસુ સસરા એના પૂર્વજન્મના માતા પિતા છે. એના જેઠ અષાઢ મહિનાના વરસાદ જેવા છે, તો જેઠાણી અષાઢની એ ઝબુકતી વીજળી જેવી છે. એનો દિયર એ ચંપાના છોડ છે અને દિરાણી એ છોડની નાજુક પાંદડી છે. નણંદ એની વાડીની વેલ છે અને નણદોય એની વાડીમાંનો મોરલો છે. કાવ્ય નાયિકાએ એક એક સ્વજનની ખૂબ સુંદર તુલના કરી છે. અંતમાં પોતાનો પતિ એમ કહેવાને બદલે પરણ્યો મારી સગી નણંદનો વીર જેવા શબ્દો પ્રયોજ્યા છે. મારો પતિ તો ખરો, પણ એની પહેલાં એ એની બહેનનો વીર હતો. આમ કહીને કાવ્ય નાયિકાએ ભાઈ બહેનના મધુર સંબંધની મીઠાશને એ મહત્વની ગણી છે. અંતમાં તેના હૈયામાં તાણીને બાંધેલી નવરંગી
પાઘડીમાં શોભતા રૂપાળા પ્રભાવશાળી પતિને પામ્યાનો આનંદ છે. આમ શરદ પૂનમની રાતે ચોકમાં ચાંદલિયો ઉગ્યો અને સુખદ વાતાવરણ સર્જાયું તેનું મધુર વર્ણન કાવ્ય નાયિકાએ તેની સખી પાસે કર્યું છે. આ લોકગીતમાં કાવ્ય નાયિકા તેની સાસરીમાં સુખી છે તેનો અંશાર પણ આપી દીધો છે. કૌટુંબિક જીવનના મધુર સંબંધોનું આ ભાવચિત્ર અત્યંત સુંદર છે. ચલો આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 5. હિમાલયમાં એક સાહસ પાઠને આધારે તમારા જીવનના સાહસનો એકાદ પ્રસંગ તમારે વર્ણવવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આ હિમાલયમાં એક સાહસ પાઠને આધારે તમારે સરસ મજાનું તમારા જીવનમાં એક જે સાહસનો પ્રસંગ હોય એ સાહસનો પ્રસંગનું તમે સરસ મજાનું વર્ણન કરી શકો છો. તમારી પોતાની મૌલિકતાથી વિદ્યાર્થી મિત્રો અહીં આગળ તમે સરસ મજાનો જવાબ લખી શકો છો. ઓકે, અહીં આગળ અમે તો અમારી મૌલિકતાથી જવાબ તૈયાર કરી શકીએ છીએ, પરંતુ તમારે તમારામાં રહેલી જે મૌલિકતા છે એનો ભરપૂર ઉપયોગ કરીને જવાબ તૈયાર કરવાનો છે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. સૂચના આગળ નવી છે કે માંગ્યા મુજબ ઉત્તરો લખો. તો જોઈએ સૂચના અ. વિધાનની બાજુમાં આપેલ વાક્યમાં આપેલ સૂચના મુજબ તમારે ઉત્તરો તૈયાર કરવાના છે. તો જોઈએ પહેલો પ્રશ્ન કે હિમાલયનું સૌંદર્ય એટલે હિમાલયનું સૌંદર્ય. સૂચના શું આપી છે કે ભાઈ અલંકાર ઓળખાવો. તો કયો અલંકાર? અનન્વય અલંકાર. 2 નંબર જોઈએ વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ લખો. તો આપણે લખી શકીએ કાળું એનું કામ, કાળા કરમનો કાળો મોહન. અથવા તમે ઉદાહરણ તરીકે બીજું અન્ય પણ લખી શકો કે ચંદુ કે ચાચાને ચાંદી કી ચમચી સે ચાચી કો ચટણી ચટાઈ. બરાબર, એવી રીતે આપણે લખી શકીએ. અથવા કાકાએ કાકીને મેળામાં લઈ જઈને માળી. બરાબર, એવું ઉદાહરણ પણ આપણે લખી શકીએ છીએ. ઘણા બધા ઉદાહરણો આપણે લખી શકીએ. ચાલો ત્રીજું જોઈએ આત્મા ઘી જેવો મૂલ્યવાન છે, અલંકાર ઓળખાવો. તો કયો અલંકાર? ઉપમા અલંકાર. 4 નંબર ધરતી પણ મોતનો વરસાદ વરસી રહ્યો છે. તો કયો અલંકાર? જવાબ થશે આપણો વ્યતિરેક અલંકાર. પરંતુ અહીં આગળ આપણે હકીકતમાં કયો અલંકાર બને છે? એ રૂપક અલંકાર બને છે, પરંતુ વિકલ્પની અંદર આપ્યો નથી. 5 નંબર જોઈએ ભૂખથી ભૂંડી ભીખ છે, અલંકાર ઓળખાવો. તો કયો અલંકાર બનશે? એ વર્ણાનુપ્રાસ અલંકાર બનતો જોવા મળશે. ચલો આપણે આગળ જોઈએ. સૂચના છે બ. નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો છે. તો જોઈએ પહેલું મારું બંધારણ સૂત્ર ય મ ન શ ભ લગા છે. તો હું કોણ? જવાબ આવશે શિખંડીની છંદ. ચલો 2 નંબર જોઈએ મારી પ્રથમ પંક્તિમાં 16 અક્ષર અને બીજી પંક્તિમાં 15 અક્ષર છે. એમ કુલ 31 અક્ષરથી બનેલ હું મારો 31મો વર્ણ એ ગુરુ હોય છે. મને ઓળખી બતાવો. જવાબ આવશે મનહર છંદ. ઓકે, ચાલો આગળ જોઈએ. 3 નંબર મારા થકી રામાયણના શ્લોકોની રચના થઈ છે અને મારા પ્રત્યેક ચરણમાં 15 માત્રાઓ છે. મને ઓળખી બતાવો. જવાબ આવશે ચોપાઈ છંદ. 4 નંબર જોઈએ કયા છંદમાં તેની પ્રત્યેક પંક્તિના અક્ષર 16 હોય છે. તો આપણે જવાબ લખી શકીએ છીએ બ. અનુષ્ટુપ છંદ. ચાલો આપણે આગળ જોઈએ. 5 નંબર નીચેનામાંથી કયો છંદ માત્રામેળ નથી. તો આપણે જવાબ લખી શકીએ છીએ બ. મનહર છંદ. ચલો આગળ આપણી સૂચના જોઈએ કે ક. નીચેની પંક્તિઓનો આપણે છંદ ઓળખાવવાનો છે. બરાબર, જોઈએ પહેલું કાળી ધોળી રાતી ગાય પીએ પાણી ચરવા જાય. જવાબ આવશે ચોપાઈ છંદ. 2 નંબર હજી તાળી કાયા મુજ નયન સામે જર હળે. જવાબ આવશે શિખરીણી છંદ. 3 નંબર સૌંદર્ય વેરફી દેતા નાના સુંદરતા મળે. જવાબ આવશે અનુષ્ટુપ છંદ. ચલો 4 નંબર જોઈએ દીપકના 2 દીકરા કાજરને અજવાસ. બરાબર, એક કપૂટ કાળું કરે બીજો દીએ પ્રકાશ. જવાબ આવશે ડુહરો છંદ. 5 નંબર જોઈએ પાને પાને પોઢી રાત. જવાબ આવશે ચોપાઈ છંદ. ચલો આગળ સૂચના છે આપણે જોઈએ નીચે આપેલ વિષયોમાંથી કોઈ એક વિશે વિચાર વિસ્તાર અથવા અહેવાલ તમારે લખવાનો છે. તો આપણે જોઈએ પહેલું વિચાર વિસ્તાર અને ત્યાર પછી આપણે અહેવાલ લેખન જોઈશું. તો જોઈએ પહેલો અહીંયા વિચાર વિસ્તાર સૌંદર્ય વેરફી દેતા નાના સુંદરતા મળે. સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. તો આપણે જવાબ લખી શકીએ કે આ પંક્તિઓમાં કવિએ આપણને સૌંદર્યનું મહત્વ સમજાવ્યું છે. સૌંદર્ય એ ઈશ્વરની પ્રસાદી છે. આ પ્રસાદી પુણ્યાત્માને જ એ પ્રાપ્ત થાય છે, પાપીને નહીં. બાગમાં ખીલતા પુષ્પો, સંધ્યાના રંગો
ખેતરમાં લહેરાતો હરિયાળો મોલ, નાના બાળકો વગેરેમાં કુદરતે મન મૂકીને એ સૌંદર્ય ઠાલવી દીધું છે. પરંતુ આ સૌંદર્ય આપણને મારતા આવડવું જોઈએ. સૌંદર્યને મારવા માટે સુંદર વસ્તુનો નાશ ન કરાય, તેને તેના સ્થાને રહેવા દે, તેનો આનંદ માણી શકે. ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. સુંદર ફૂલને ચૂંટી લઈએ તો તે થોડા વખતમાં જ કરમાઈ જાય છે, સૌંદર્યનો વિનાશ થઈ જાય છે. એવી રીતે આપણે તેનો ઉપભોગ કરવો જોઈએ નહીં. આપણે સૌંદર્યને ખરા અર્થમાં માણવા ઈચ્છતા હોઈએ તો આપણે એવી દ્રષ્ટિ કેળવવી પડે, અર્થાત આપણે પોતે પણ સુંદર બનવું પડે. બાહ્ય સૌંદર્યને માણતા આવડે તો સાથે સાથે આપણા હૃદયની સુંદરતા પણ એ વધતી જાય છે. આમ આ પંક્તિઓમાં પ્રકૃતિની સુંદરતાની સાથે સાથે માનવીના હૃદયની સુંદરતાને એ સાંકળી લીધી છે. આપણે સૌંદર્યને ઈશ્વરની પ્રસાદી માનીને તેની પૂજા કરીએ છીએ. ખીલેલા પુષ્પો મુક્તપણે વિચારતા એ હરણા વગેરેનું સૌંદર્ય નિહાળીએ, પક્ષીઓના મધુર ગાન સાંભળીએ છીએ. સૌંદર્યને પોષવું અને પૂંજવું તેમજ આપણી સૌંદર્ય દ્રષ્ટિ એ વિકસાવવી એ જ સૌંદર્યનો સાચો ઉપયોગ છે. ચલો આપણે આગળ જોઈએ. બીજા નંબરનો વિચાર વિસ્તાર. મનવા ઘર પર પહોંચીને દુઃખ ન કહીએ રોઈ, માન ગુમાવીએ આપણું વહેંચી ન લેતું કોઈ. જવાબ લખી શકીએ છીએ કે આ પંક્તિઓમાં કવિએ આપણને પોતાના દુઃખ ગમે તેટલા હોય તો પણ બીજાને ઘેર જઈને રોદરા રોવાથી ઘટી જતા નથી. કવિ કહે છે, તમારા દુઃખની વાતો લોકોને કહેતા ન ફરો, તમારું દુઃખ કોઈ લઈ લેવાનું નથી. એમ કરવાથી તો ઘણીવાર સાંભળનાર આપણી એ માનહાનિ કરે છે. આ સંસારની ઘટમાર જ એ દુઃખ પ્રધાન છે. દરેક માણસને એક અથવા બીજું દુઃખ હોય જ છે. આપણા દુઃખને કોઈને ઘરે જઈને કહેવાથી આપણું દુઃખ દૂર થઈ જવાનું નથી. ઘણા માણસો તો આપણી રામ કહાણી સાંભળીને મનમાં રાજી થતા હોય છે, માટે બીજાને કાને એ દુઃખની વાત નાખવી જોઈએ જ મૂર્ખતા છે. આમ અહીં કવિ આપણને બીજાની સામે આપણું દુઃખ ન કહેતા પોતાની જાતને આનંદમાં જ રાખવાની વાત કરે છે. બાંધી મુઠ્ઠી લાખની આ વાતની સાર્થકતા એ દર્શાવે પણ છે. ચલો આપણે આગળ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો એના અઠવામાં આપણને અહીં આગળ અહેવાલ લેખન લખી શકીએ છીએ. ઓકે, તો આપણે જોઈએ અહેવાલ લેખન. પહેલો, તમારી શાળામાં યોજાયેલ કવિ જયંતીની ઉજવણીનો અહેવાલ 100 શબ્દોમાં લખવાનો છે. તો આપણે લખી શકીએ, જવાબ લખી શકીએ છીએ કે કવિ જયંતીની ઉજવણીનો અહેવાલ. તો આપણે નીચે જવાબ જુઓ. જમણા હાથ ઉપર લખવાનું સંજેલી, તારીખ 25/8/2024. પેરેગ્રાફ પાડીને લખવાનું કે દોહદ શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા શ્રી ડૉક્ટર શિલ્પન આર જોશી મેમોરિયલ હાઈસ્કૂલ સંજેલીમાં તારીખ 24/8/2024ના રોજ કવિ શ્રી નર્મદ જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મણિલાલ હ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમની શરૂઆત હે શારદેમાના મંગલ ગીતથી કરવામાં આવી હતી. દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો. શાળાના આચાર્યશ્રીએ મુખ્ય મહેમાનનું સાલ ઓઢાડીને સન્માન કરી સ્મૃતિ રૂપે કવિ શ્રી નર્મદના શૌર્ય ગીતોની એ પુસ્તિકા અર્પણ કરી, તેમજ મહેમાનો દ્વારા નર્મદની એ છબી પર એ પુષ્પાંજલિ કરી હતી. શાળાના ગુજરાતી વિષયના શિક્ષકશ્રીએ નર્મદના જીવન કુંવરનો આછેરો પરિચય આપ્યો. ધોરણ 9ના વિદ્યાર્થી દ્વારા હું નર્મદ તરીકે નર્મદનો પરિચય આપ્યો. નર્મદના જીવનની તેમજ તેના સાહિત્ય વિશે માહિતી આપી. ધોરણ 10ના વિદ્યાર્થીએ નર્મદના શૌર્ય ગીતો તેમજ મારી હકીકત આત્મકથા વિશે માહિતી આપી. ધોરણ 11ના વિદ્યાર્થીઓ દ્વારા ના હથવું જેવા શૌર્ય ગીતોનું એ પઠન કરવામાં આવ્યું. ધોરણ 12ના વિદ્યાર્થીઓ દ્વારા નર્મદ શૌર્ય ગીતો ગાવામાં આવ્યા. વિદ્યાર્થીઓને એ પુસ્તકાલય લઈને મુલાકાત કરાવી નર્મદના પુસ્તકોથી માહિતગાર કર્યા હતા. 24 ઓગસ્ટ નર્મદ જયંતી નિમિત્તે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ પણ ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી. કાવ્યપઠન, લેખન, વક્તૃત્વ તેમજ શૌર્ય ગીત, નાટકો તેમજ એકપાત્રીય અભિનય અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમને અંતે શાળાના નિરીક્ષક શ્રી દ્વારા આભાર વિધિ કરવામાં આવી અને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હતું. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો અહેવાલ તૈયાર કરી શકીએ છીએ. હવે આપણે જોઈએ બીજો અહેવાલ કે તમારી સંસ્થામાં યોજાયેલ પુસ્તક પ્રદર્શનનો અહેવાલ 100 શબ્દોમાં તમારે લખવાનો છે. તો આપણે
લખી શકીએ છીએ શીર્ષક આપવાનું અમારી શાળામાં યોજાયેલ પુસ્તક પ્રદર્શન. જમણા હાથ ઉપર લખવાનું ડોહદ, આપણા જે તે વિસ્તારમાં આપણી શાળા આવી છે એનું નામ લખવાનું, એ શહેરનું નામ લખવાનું છે. તો આપણે લખ્યું ડોહદ. એની નીચે લખો તારીખ 18/8/2024. ઓકે, ચલો આપણે પેરેગ્રાફ પાડીને લખવાનું કે ડોહદના સંજેલી તાલુકાની શ્રી ડૉક્ટર શિલ્પન આર જોશી મેમોરિયલ હાઈસ્કૂલમાં આ વર્ષે 15 થી 17 ડિસેમ્બર 3 દિવસ સુધી પુસ્તક પ્રદર્શન યોજાયો હતો. એ પુસ્તક પ્રદર્શનમાં ગુર્જર પ્રકાશન, RR શેઠ, નવ ભારત સાહિત્ય મંદિર, નવનીત પ્રકાશન જેવા અનેક પ્રકાશકો તેમજ વડોદરા, સુરત, રાજકોટ ઇત્યાદિ શહેરના પ્રકાશકોએ પણ પોતાના સ્ટોલ રાખ્યા હતા. આ પ્રદર્શનમાં બજારમાં ઉપલબ્ધ ન હોય તેવા જૂની આવૃત્તિના પુસ્તકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પ્રદર્શનની વિશેષતા એ હતી કે 3 દિવસ આ મેદાનમાં મંચ ઉપર વિવિધ સાહિત્યિક કાર્યક્રમો પણ થયા. એક દિવસ કવિ સંમેલન તથા કાવ્ય પઠન, બીજા દિવસે એકાંકી અને નાટક તથા સંવાદ પઠન અને છેલ્લા દિવસે મધ્યકાલીન કવિઓના ઉત્તમ પદો તથા અર્વાચીન કવિઓના ઉત્તમ કાવ્યો પર આધારિત સંગીત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પુસ્તક પ્રદર્શનને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો. લગભગ સમગ્ર ગુજરાતમાંથી સાહિત્ય પ્રેમીઓ ઉમટ્યા હતા. રાત્રિના કાર્યક્રમ માટે તો શાળાનું મેદાન પણ નાનું પડ્યું હતું. આમ પુસ્તક પ્રદર્શન એ સર્વથા સફળ રહ્યું. ચલો, એના અર્થમાં આપણે ત્રીજો એક અહીંયા કરીએ અહેવાલ છે. આપણને જોઈએ, તમારી શાળામાં યોજાયેલ વાર્ષિક ઉત્સવની ઉજવણીનો આશરે 100 શબ્દમાં અહેવાલ તૈયાર કરવાનો છે. શીર્ષક આપણે તૈયાર કરી શકીએ કે શાળામાં યોજાયેલ વાર્ષિક ઉત્સવની ઉજવણીનો અહેવાલ. જમણા હાથ ઉપર શહેરનું નામ લખો, દાહોદ લખો. એની નીચે તારીખ 14/12/2024. પેરેગ્રાફ પાડીને લખવાનું અમારી શાળા શ્રી ડૉક્ટર શિલ્પન આર જોશી મેમોરિયલ હાઈસ્કૂલમાં તારીખ 13 ડિસેમ્બર 2024ના રોજ વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના પટાંગણના બધા વિદ્યાર્થીઓ ગોઠવાઈ ગયા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. ત્યારબાદ શાળાની વિદ્યાર્થિનીઓએ પ્રાર્થના રજૂ કરી હતી. મહેમાનોને મંચ પર આમંત્રિત કરવામાં આવ્યા. મંચસ્થ મહાનુભાવોનું પુષ્પ અને પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું. અમારી શાળામાં મુખ્ય અતિથિ તરીકે પ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી મણિલાલ હ પટેલ પધાર્યા હતા. ત્યારબાદ સ્વાગત ગીત, નૃત્ય, એકપાત્રીય અભિનય, નાના બાળકોનો કલરવ કાર્યક્રમ રજૂ થયો. શાળાના શિક્ષક શ્રી સુભાષભાઈ પ્રજાપતિએ કાર્યક્રમનું સુચારું સંચાલન કર્યું હતું. ગત વર્ષ દરમિયાન ધોરણ 10 અને 12માં બોર્ડની પરીક્ષામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને ઇનામ અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. શાળામાં થયેલી વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિમાં નંબર મેળવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી રાવત સાહેબે શાળાનો અહેવાલ રજૂ કર્યો હતો. મુખ્ય અતિથિશ્રીએ વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ ફરી કાર્યક્રમને આગળ વધારવામાં આવ્યો હતો. એમાં નાટક, ગરબો, રાસ અને નૃત્યનો સમાવેશ થયો હતો. દરેક વિદ્યાર્થીઓએ ઉત્સાહથી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે શાળાના આચાર્યશ્રીએ દરેકનો આભાર માન્યો હતો. શાળાના સંચાલક મંડળે દરેકની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. સૌએ અલ્પાહાર કર્યો અને કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો. આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો આપણે અહેવાલ લેખન તૈયાર કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોના માધ્યમ દ્વારા ધોરણ 10 વિષય ગુજરાતી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત એકમ કસોટી 5 જે તારીખ 9/1/2025ના રોજ લેવાયેલ હતી તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવી ચૂક્યા છે. ફરી પાછા વિદ્યાર્થી મિત્રો આપણે મળીશું એક નવા જ વિડીયો સાથે. જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી આ ચેનલમાં નવા હો તો ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરો, જેથી કરીને એ તમામ વિદ્યાર્થીઓ વધુમાં વધુ આ એકમ કસોટીનો અભ્યાસ કરી શકે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.